રોજ તારીખ 13/8/2024 રોજ ઓગસ્ટ મહિનો આવી ચૂક્યો છે। ત્યારે ઓગસ્ટ મહિનાની અંદર હવે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ બહુ જ નજીક આવી રહ્યો છે। ત્યારે લોકો દેશ પ્રત્યેની ભાવનાઓને ઉજાગર કરી રહ્યા છે। ત્યારે સ્વતંત્રતાના રંગમાં રંગાઈ રહ્યા છે। એવામાં મોદી સરકાર દ્વારા પણ દરેક ઘરે તિરંગો લહેરાવવા માટેની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર દરેક વ્યક્તિ તેમના ઘર પર તિરંગો લગાવી અને આ અભિયાનની અંદર જોડાઈને આ અભિયાન ઓગસ્ટ મહિનાની 8 તારીખથી લઈને 15 ઓગસ્ટ સુધી યોજવામાં આવેલું છે। ત્યારે આજરોજ લાઠી શહેરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજ તિરંગા યાત્રા લાઠીના ભવાની સર્કલથી લઈને લુવારિયા ગેટ સુધી નીકળીને શેરીએ શેરીએ જઈને લોકોને દેશ પ્રેમ તેમજ ભારત માતાના ઘોષ સાથે દેશભક્તિના નારા લગાવ્યા હતા અને લોકોને દેશભક્તિ પ્રત્યેનો સંદેશ આપ્યો હતો। આ સમસ્ત રેલીમાં અમરેલીના ધારાસભ્ય અને ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તલાવિયા વગેરે આ યાત્રામાં સ્કૂલના બાળકો અને લાઠીના વેપારીઓ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ પણ ચાલુ વરસાદી યાત્રાને સફળ બનાવવામાં આવી હતી। રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર।